નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBSCના સેમિસ્ટર 5ના બોટની સબ્જેક્ટમાં પેપર નંબર CC બોટ 313નો અભ્યાસ કરીશું, જેની અંદર અત્યારે આપણે લેક્ચર્સમાં આબોહવાકીય પરિબળોનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં અગાઉના લેક્ચર્સની અંદર આપણે પ્રકાશ પરિબળ વિશે ભણ્યા અને અત્યારે આપણે ઉષ્ણતામાન પરિબળ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ કે તાપમાન જે છે, ઉષ્ણતામાન જે છે એની વનસ્પતિ પર કઈ કઈ અને શું અસરો જોવા મળે છે એનો અભ્યાસ આપણે અત્યારે કરી રહ્યા છીએ. તો જોઈએ ઉષ્ણતામાન. એમાં આપણે ઉષ્ણતામાન વિશે માહિતી મેળવી. આજના લેક્ચરમાં આપણે ઉષ્ણતામાનમાં ફેરફાર થવા માટેના જે જવાબદાર કારણો જે છે એનો અભ્યાસ કરીશું. કાલે આપણે એવી વાત કરી હતી કે જે ઉષ્ણતામાનમાં ફેરફાર થાય છે જુદી જુદી જગ્યાએ, તો ફેરફાર જે થાય છે ઉષ્ણતામાનમાં, એ ફેરફાર થવા માટેના જવાબદાર કારણો કયા છે એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. તો હવે જોઈએ કે ઉષ્ણતામાનમાં થતા ફેરફારો. ઉષ્ણતામાનમાં જે તાપમાન જે છે એ આપણને ખબર છે કે કોન્સ્ટન્ટ રહેતું નથી. એ શું થાય છે, એની અંદર ઉષ્ણતામાનની અંદર ફેરફાર જોવા મળે છે, વધઘટ થતી રહે છે, બરાબર. તો એ જે ઉષ્ણતામાનની અંદર ઉષ્ણતામાનમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર થવા પાછળ જે જવાબદાર કારણો છે એ કારણો કયા છે એનો અભ્યાસ આપણે આજે કરીશું. તો જોઈએ કે ઉષ્ણતામાનમાં થતા ફેરફારો માટેના જવાબદાર જે કારણો છે એ. ઉષ્ણતામાન અક્ષાંશ તથા રેખાંશને અનુસરીને બદલાય છે. હવે જો ઉષ્ણતામાન જે છે એની વાત કરીએ તો ઉષ્ણતામાન અક્ષાંશ તથા રેખાંશને અનુસરીને બદલાય છે. ઉષ્ણતામાનમાં આપણને ખબર છે કે બદલાવ આવે છે. એકનું એક ઉષ્ણતામાન સતત રહેતું નથી, અચળ રહેતું નથી. અમુક સમય દરમિયાન શું થાય છે કે ઉષ્ણતામાન ઘટે છે, વધે છે, ઘટે છે, વધે છે, બરાબર. કે એવું સિમ્પલ ભાષામાં એવું કહું કે ઉષ્ણતામાન બદલાતું રહે છે, એ અચળ રહેતું નથી. તો હવે જે અચળ નથી રહેતું, બદલાતું રહે છે, એના માટે જવાબદાર કારણોમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો જે ઉષ્ણતામાન જે છે એ અક્ષાંશ તથા રેખાંશને અનુસરીને બદલાય છે. જે અક્ષાંશ અને રેખાંશ જે છે એને અનુસરીને ઉષ્ણતામાન બદલાય છે. દરિયાઈ સપાટીથી જેમ ઊંચાઈ વધુ તેમ ઉષ્ણતામાન નીચા હોય છે. હવે જો દરિયાઈ સપાટી જે હોય એ દરિયાઈ સપાટીથી જેમ ઊંચાઈ વધારે હોય ને એમ ઉષ્ણતામાન કેવું હોય, નીચું હોય છે. એટલે કે દરિયાઈ સપાટી જે હોય છે એ દરિયાઈ સપાટીથી ઊંચાઈ જેટલી વધારે એટલા ઉષ્ણતામાન કેવા હશે, નીચા હશે. એટલે ઊંચાઈ વધારે દરિયા સપાટીથી તો ઉષ્ણતામાન એટલા નીચા જોવા મળશે. દરિયાઈ સપાટીથી દર 100 મીટરની ઊંચાઈએ ઉષ્ણતામાનમાં 1 ડિગ્રી ફેરનહીટનો તફાવત નોંધાય છે. હવે જો પહેલી તો વાત કરું કે જે મેં એવું કહ્યું કે જે દરિયાઈ સપાટીથી જેમ ઊંચા જઈએ, બરાબર, કે દરિયાઈ સપાટીથી જેમ ઊંચા જઈએ તેમ તાપમાન કેવું હોય છે, ઓછું હોય છે. ઉષ્ણતામાન કેવું હોય છે, નીચું હોય છે. તો એમાં ઉષ્ણતામાન નીચું હોય છે તો એમાં દરિયાઈ સપાટીથી દર 100 મીટરની ઊંચાઈ, દરિયાઈ સપાટીથી દર 100 મીટરની ઊંચાઈએ ઉષ્ણતામાનમાં કેટલો ફેરફાર નોંધાશે, તો 1 ડિગ્રી ફેરનહીટનો ફેરફાર નોંધાશે. એટલે સિમ્પલ શબ્દોમાં એવું કહું કે દરિયાઈ સપાટીથી 100 મીટરનો જ્યારે તફાવત આવશે, ઊંચાઈ કે 100 મીટરની ઊંચાઈ હશે તો તાપમાનમાં કેટલો ફેરફાર નોંધાશે, તો 1 ડિગ્રી ફેરનહીટ જેટલો તફાવત નોંધાય છે. તો ઉષ્ણતામાન જે છે એ દરિયાઈ સપાટીથી ઊંચાઈએ જેમ જઈએ, એટલે કે દરિયાઈ સપાટી જે છે
એ દરિયાઈ સપાટીથી દર 100 મીટરની ઊંચાઈએ કેટલો તફાવત નોંધાશે? તો દર 100 મીટરની ઊંચાઈએ ઉષ્ણતામાનમાં 1 ડિગ્રી ફેરનહીટ, સેલ્સિયસમાં નહીં ફેરનહીટમાં એટલો એનો ફેરફાર નોંધાય છે. હવે જોઈએ, ઢાળની દિશા પણ ઉષ્ણતામાન માટે જવાબદાર હોય છે. હવે તમે જુઓ, ઉષ્ણતામાન માટે કયા કયા કારણો, ઉષ્ણતામાનના ફેરફાર માટે કયા કયા કારણો જવાબદાર હોય છે? તો એમાં સૌપ્રથમ વાત કરું કે ઢાળની દિશા જે છે એ ઢાળની દિશા પણ ઉષ્ણતામાન માટે જવાબદાર હોય છે. ઢાળની દિશા જેમ બદલાય છે ઉષ્ણતામાનમાં પણ શું થાય છે? ફેરફાર જોવા મળે છે. જે ઢાળ પશ્ચિમ તથા દક્ષિણમુખી હોય તે વધુ સૂર્યપ્રકાશ પામે છે અને પરિણામે ઊંચા ઉષ્ણતામાન દર્શાવે છે. હવે મેં વાત કરી કે જે ઢાળની જે દિશા હોય છે, ઢાળની દિશા પણ ઉષ્ણતામાન માટે જવાબદાર હોય છે. કે ઉષ્ણતામાનની અંદર ફેરફાર માટે જે ઢાળની દિશા જે છે એ પણ જવાબદાર હોય છે. તો જે ઢાળ પશ્ચિમ તથા દક્ષિણમુખી હોય તે વધુ સૂર્યપ્રકાશ પામે છે. જે ઢાળ હોય છે એ પશ્ચિમ તથા દક્ષિણ મુખમાં હોય, એટલે કે ઢાળ જે છે પશ્ચિમ તથા દક્ષિણ મુખમાં હોય તો એ સૂર્યપ્રકાશ કેવો પામશે? વધારે પામશે. ઢાળનું મુખ જે છે એ પશ્ચિમ દિશા અથવા દક્ષિણ દિશામાં હશે તો એ સૂર્યપ્રકાશ વધારે પામશે. અને આપણને ખબર છે કે સૂર્યપ્રકાશ વધારે પામશે તો પરિણામે શું હશે? ઊંચું તાપમાન હશે. એટલે કે વધુ સૂર્યપ્રકાશ પામે છે અને પરિણામે ઊંચા ઉષ્ણતામાન દર્શાવે છે. બરાબર? કે સૂર્યપ્રકાશ વધારે પામશે. કઈ દિશા, કયા મુખ? તો પશ્ચિમ અને દક્ષિણ સૂર્યપ્રકાશ વધારે પામશે, એટલે એના કારણે ઉષ્ણતામાન કેવું હશે? ઊંચું હશે. જ્યારે પૂર્વ તથા ઉત્તરમુખી ઢાળને સૂર્યપ્રકાશ ઓછો મળતો હોવાથી ત્યાં નીચા ઉષ્ણતામાન પ્રવર્તે છે. જ્યારે આ વાત કરીએ આપણે ઊંચા ઉષ્ણતામાન ક્યાં હશે? તો પશ્ચિમ તથા દક્ષિણ મુખમાં. જ્યારે પૂર્વ તથા ઉત્તરમુખી ઢાળને, પૂર્વ તથા ઉત્તરમાં જે ઢાળ હશે એ ઢાળને સૂર્યપ્રકાશ ઓછો મળે. પેલાને સૂર્યપ્રકાશ વધારે મળશે, પણ જે ઉત્તર અને પૂર્વમુખી જે ઢાળ હશે એને સૂર્યપ્રકાશ કેવો મળશે? પ્રમાણમાં ઓછો મળશે. હવે સૂર્યપ્રકાશ ઓછો મળશે તો સ્વાભાવિક ઉષ્ણતામાન કેવું હશે? નીચું હશે. તો બે વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યાં સૂર્યપ્રકાશ વધારે પામશે ત્યાં ઉષ્ણતામાન ઊંચું હશે. જ્યાં સૂર્યપ્રકાશ ઓછો મળશે ત્યાં આગળ ઉષ્ણતામાન નીચું પ્રવર્તે છે. તો એમાં પશ્ચિમ અને દક્ષિણમુખી ઢાળ સૂર્યપ્રકાશ વધારે પામશે એટલે ઉષ્ણતામાન ત્યાં ઊંચું જોવા મળશે. જ્યારે પૂર્વ અને ઉત્તરમુખી ઢાળ જે છે ત્યાં સૂર્યપ્રકાશ ઓછો મળશે, એના કારણે ઉષ્ણતામાન જે છે એ નીચું પ્રવર્તશે. તો આ રીતે ઢાળની દિશા જે છે એ પણ ઉષ્ણતામાનમાં ફેરફાર થવાના જવાબદાર કારણોમાં સમાવેશ થાય છે. પવન પણ ઉષ્ણતામાનમાં ફેરફાર પ્રેરે છે. પવન જે હોય છે એ પવન પણ શું કરે છે? ઉષ્ણતામાનમાં ફેરફાર પ્રેરે છે. પવન પણ ઉષ્ણતામાનમાં ફેરફાર પ્રેરે છે. જો પવન ઉષ્ણ વિસ્તાર તરફથી ફૂંકાય તો ઉષ્ણતામાન વધારે, ઠંડા વિસ્તાર તરફથી ફૂંકાતો પવન ઉષ્ણતામાન નીચું લાવે છે. હવે જો પવન જે છે એ પવન પણ શું કરે છે? ઉષ્ણતામાનમાં ફેરફાર પ્રેરે છે. એટલે કે જે પવન જે છે એ પણ ઉષ્ણતામાનમાં ફેરફાર માટે જવાબદાર છે. એ પણ શું કરશે? ફેરફાર પ્રેરશે. કેમ પ્રેરશે? કઈ રીતે? તો તમને કહું કે જ્યારે પવન જે છે એ ઉષ્ણ વિસ્તાર તરફથી ફૂંકાતો હોય ત્યારે શું કરે છે? ઉષ્ણતામાન વધારે છે.
અને ઠંડા પ્રદેશમાંથી અથવા ઠંડા વિસ્તાર તરફથી જો ફૂંકાતો હોય તો ઉષ્ણતામાન કેવું લાવે છે? નીચું લાવે છે. હવે તમે એક સિમ્પલ વસ્તુમાં જુઓ કે શિયાળામાં પવન આવે છે, બરાબર? શિયાળામાં જે પવન ફૂંકાતો હોય છે કેવો એકદમ ઠંડો હોય છે, અને અમુક એવા એરિયા હોય, એક સિમ્પલ ભાષામાં એવું સમજો કે જો પવન જે છે એ ઉષ્ણ વિસ્તાર તરફથી ફૂંકાતો હોય, એટલે કે જ્યાં ગરમ વાતાવરણ હોય ત્યાંથી પવન ફૂંકાય તો એ પવન પણ કેવો હોય છે? ગરમ ગરમ, બરાબર? ગરમ પવન હોય છે અને શું કરે છે? તાપમાન વધારે છે. અને ઠંડા વિસ્તારમાંથી જે પવન ફૂંકાય છે એ શું કરશે? ઉષ્ણતામાન એટલે કે જે તાપમાન જે છે એ નીચું લાવે છે. તો આ રીતે પવન જે છે એ પણ ઉષ્ણતામાનની અંદર ફેરફાર નોંધે છે. એ જેવા વિસ્તાર તરફથી ફૂંકાય છે એવું ઉષ્ણતામાનમાં ફેરફાર કરે છે. જો કે પવનના વેગ તથા દિશા પર ઉષ્ણતામાનની અસર છે એ યાદ રાખવું જોઈએ. પણ આપણે એવું યાદ રાખવાનું છે કે પવનનો વેગ તથા દિશા જે છે, પવનનો વેગ તથા દિશા પર ઉષ્ણતામાનની અસર છે એ યાદ રાખવું જોઈએ. કે પવનનો વેગ અને દિશા જે છે એ એના પર ઉષ્ણતામાનની અસર છે એ યાદ રાખવું જોઈએ. દિવસ દરમિયાન જે આકાશ વાદળછાયું હોય તો સૂર્યપ્રકાશને અવરોધક ભૂમિ પાસે ઉષ્ણતામાન નીચા રાખે છે. દિવસ દરમિયાન જો આકાશ જે છે એ વાદળછાયું હોય તો સૂર્યપ્રકાશને અવરોધક ભૂમિ પાસે ઉષ્ણતામાન નીચા રાખે છે. હવે જો એક વસ્તુ યાદ રાખો કે દિવસ દરમિયાન જો આકાશ જે છે એ વાદળછાયું હોય, એટલે કે વાદળવાળું વાતાવરણ હોય, ત્યારે સૂર્યપ્રકાશ શું થશે? અવરોધાશે. જો વાદળ હશે તો સૂર્યપ્રકાશ હશે નહીં, તો એ અવરોધાશે. તો જે દિવસ દરમિયાન આકાશ વાદળછાયું હોય તો સૂર્યપ્રકાશને અવરોધક ભૂમિ પાસે ઉષ્ણતામાન કેવા હશે? નીચા હશે. તો એક સિમ્પલ એન્ડ શોર્ટ શબ્દોમાં કે આકાશ જો વાદળછાયું હશે તો ભૂમિનું ઉષ્ણતામાન કેવું હશે? નીચું હશે. રાતના સમયે જે વાદળ છવાયેલા રહે તો ઉષ્ણતામાન ઊંચું જાય છે. દિવસ દરમિયાન જો વાદળ છવાયેલા રહે તો ઉષ્ણતામાન નીચું જાય છે, પરંતુ જો રાતના સમયે વાદળ છવાયેલા રહે તો ઉષ્ણતામાન જે છે ઊંચું જાય છે. એટલું તમારે યાદ રાખવાનું કે દિવસ દરમિયાન જો વાદળછાયું વાતાવરણ હોય આકાશમાં તો જે ઉષ્ણતામાન જે છે એ નીચું જાય છે, જ્યારે રાત્રિના સમય દરમિયાન જો વાદળ છવાયેલા હોય તો એ જે વાતાવરણ જે છે ઉષ્ણતામાન જે છે એ કેવું થશે? તો ઊંચું જાય છે. ભૂમિના ઉષ્ણતામાન પણ અગત્યના છે. હવે જમીન જે છે એ ભૂમિના ઉષ્ણતામાન પણ કેવા છે? અગત્યના છે. ભૂમિના ઉષ્ણતામાન પણ અગત્યના છે. તેની અસર શોષણ, અંકુરણ ઇત્યાદિ પર થાય છે. હવે ઉષ્ણતામાનની વાત કરીએ તો જે જમીન એટલે કે જે ભૂમિ છે એ ભૂમિના જે ઉષ્ણતામાન જે છે એ પણ અગત્યના છે. કેમ કે એની જે અસર છે એ શોષણ, અંકુરણ ઇત્યાદિ પર થાય છે. તો વનસ્પતિમાં જે મૂળ શોષણ કરે છે પાણી કે જેનું બી, એ ક્ષારોનું અને પાણીનું જે શોષણ કરે છે, તો જો ભૂમિનું ઉષ્ણતામાન એ પણ એના ઉપર શું કરશે? અસર કરશે. પછી એક બીજું કે અંકુરણમાં પણ શેની અસર થાય છે? તો ભૂમિના ઉષ્ણતામાનની અંકુરણ પર પણ અસર થાય છે. ખુલ્લા રંગની જમીનના ઉષ્ણતામાન નીચે રહે છે. હવે જો
ખુલ્લા રંગની જમીનના ઉષ્ણતામાન નીચે રહે છે, એટલે કે જે જમીનનો જે રંગ જે છે એ પણ ઉષ્ણતામાન પર આધાર રાખે છે. તો જમીન જે આછા રંગની હશે, ખુલ્લા નહીં મતલબ તમારે એવું યાદ રાખવાનું છે કે જે આછા રંગની જમીન હોય એમાં ઉષ્ણતામાન નીચે રહે છે. જમીનનો રંગ જેમ ઘેરો હોય તેમ તે વધુ પ્રકાશ શોષે છે અને ગરમ થાય છે. હવે જો જે ખુલ્લા રંગની જમીન જે હોય છે એનું ઉષ્ણતામાન નીચું રહે છે. જમીનનો રંગ જેમ ઘેરો થાય છે, એટલે કે જમીન જેમ ઘાટી કલરમાં કેવી કે ઘેરી હોય તો એનું ઉષ્ણતામાન વધારે હશે. કેમ વધારે હશે? કે એ શું કરશે કે ઘેરો રંગ હશે એના કારણે પ્રકાશનું શોષણ એ કેવું કરે છે તો વધારે પ્રમાણમાં કરશે. એટલે કે જમીનનો રંગ ઘેરો હોય તેમ તે વધુ પ્રકાશ શોષે છે અને ગરમ થાય છે. પ્રકાશ વધારે શોષશે એટલે શું થશે? ગરમ થશે. કાળી જમીનનું ઉષ્ણતામાન ઊંચું રહે છે. તો હવે કાળી જમીન જે હોય છે, બરાબર, તો કાળી જમીન જે છે પ્રકાશનું શોષણ કેવું કરશે? પ્રમાણમાં વધારે કરશે, એટલે ગરમ થાય છે અને એનું ઉષ્ણતામાન કેવું હોય છે? ઊંચું રહે છે. તો આ રીતે જમીનના રંગ જે છે એમાં પણ ઉષ્ણતામાનના ફેરફારો જોવા મળે છે. કે ખુલ્લા રંગની જમીનમાં ઉષ્ણતામાન નીચું રહે છે, એટલે કે જેટલો જમીનનો રંગ આછો હશે એવું ઉષ્ણતામાન કેવું હશે? નીચું હશે. જમીનનો રંગ જેમ ઘેરો થતો જાય છે, જેમ જેમ ઘેરો હોય છે તેમ તેમ શું કરશે કે ઘેરો રંગ પ્રકાશનું શોષણ કેવું કરશે? પ્રમાણમાં વધારે કરશે. અને એના કારણે શું કરશે કે પ્રકાશનું શોષણ વધારે કરશે એટલે એ ગરમ થાય છે, બરાબર, એટલે કે ઉષ્ણતામાન એનું કેવું થાય છે? વધારે હોય છે. કાળી જમીનનું ઉષ્ણતામાન ઊંચું રહે છે. હવે જે કાળી જમીન હોય છે એનું ઉષ્ણતામાન ઊંચું રહે છે. એનું કારણ છે કે એ જે કાળો રંગ જે છે, બરાબર, એ પ્રકાશનું શોષણ વધારે પ્રમાણમાં કરે છે. એના કારણે ઉષ્ણતામાન એનું કેવું જોવા મળે છે? ઊંચું રહે છે. ઉષ્ણતામાનમાં ફેરફાર સામયિક, દૈનિક તથા વાર્ષિક હોય છે. ઉષ્ણતામાનમાં જે છે ફેરફારો જે છે એ કેવા હોય છે? સામયિક હોય છે, એટલે કે પીરિયડિક હોય છે, થોડાક ટાઈમ પૂરતાના. દૈનિક હોય છે તથા વાર્ષિક હોય છે. કે ફેરફારો જે જોવા મળે છે કેવા હોય છે? સામયિક, દૈનિક તથા વાર્ષિક હોય છે. ઉષ્ણતામાનમાં દૈનિક પરિવર્તનો પ્રત્યે વનસ્પતિ ઉષ્ણતામાન અવધિ પ્રભાવ જેવા પ્રતિભાવ પણ દર્શાવે છે. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાનું કે જે ઉષ્ણતામાનમાં થતા ફેરફારો જે છે એ કેવા હોય છે? તો સામયિક, દૈનિક તથા વાર્ષિક હોય છે. ઉષ્ણતામાનમાં દૈનિક પરિવર્તનો પ્રત્યે વનસ્પતિ ઉષ્ણતામાન અવધિ પ્રભાવ જેવા પ્રતિભાવ પણ દર્શાવે છે. હવે જે દૈનિક જે પરિવર્તનો હોય છે, બરાબર, તાપમાનની અંદર જે દૈનિક પરિવર્તનો જોવા મળે છે એના પ્રત્યે જે વનસ્પતિ જે છે એ શું કરે છે કે ઉષ્ણતામાન અવધિ પ્રભાવ જેવા પ્રતિભાવ દર્શાવે છે. તો હવે આ વાત થઈ આપણે કે ઉષ્ણતામાનમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર માટે જવાબદાર કારણો એનો આપણે અભ્યાસ કર્યો કે ઉષ્ણતામાન જે છે એની અંદર ફેરફાર થાય છે એ તો બરાબર, પણ એ ફેરફારો થવા માટેના જવાબદાર કારણો કયા છે એનો આપણે અભ્યાસ કર્યો. તો એમાં આપણે જોયું કે પહેલી વાત કરી મેં કે રેખાંશને અક્ષાંશને અનુસરીને બદલાય છે. પછી દરિયાઈ સપાટીથી ઊંચાઈના આધારે. પછી ઢાળની દિશામાં યાદ રાખજો કે પશ્ચિમ અને દક્ષિણ હશે તો ઉષ્ણતામાન ઊંચા હશે. પૂર્વ તથા ઉત્તરમુખી ઢાળ હશે તો ઉષ્ણતામાન નીચા પ્રવર્તે છે. એના પછી પવનની વાત કરી કે પવન પણ જે છે એ ઉષ્ણતામાનમાં ફેરફાર માટે જવાબદાર છે. એના પછી દિવસ દરમિયાન જે વાદળછાયું વાતાવરણ હોય છે, એટલે કે વાદળછાયું વાતાવરણ જે છે એ પણ ઉષ્ણતામાનમાં શું કરે છે? ફેરફાર નોંધે છે.
એના પછી વાત કરી કે ભૂમિ, તો ભૂમિનું પણ ઉષ્ણતામાન પર ફેરફાર પર અસર થાય છે અને ફેરફારો સામયિક, દૈનિક તથા વાર્ષિક હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીશું. થેન્ક યુ.